हरे कथा श्रवण नहीं गाना, जिन हरे कथा सुनि नहीं गाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना, कथा तुम्हारी सुभग सरिनाना, कथा तुम्हारी सुभग सरिनाना। कथा तुम्हारी सुभग सरिनाना। તમારા કાન દરિયા જેવડા કરો, કથાને સરિતા બનાવો, ગમે એટલું જ્ઞાન આવે, પણ આ મોટા પેટમાં આજે પેટ ખાબુચિયા જેવા થઈ ગયા અને ક્યારે છલકાઈ જાય એ ખબર ના પડી. એટલે અહીંયા બતાવ્યું, જીના કે શ્રવણ સમુદ્ર સમાના, जिनके श्रवण समुद्र समाना, કથા તમારી સુભગ સરિનાના, कथा तुम्हारी सुभग सरिनाना। શ્રી રામ જય રામ જય જય રામ, बोलो श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, જય જય રામ. जय जय राम। આ રીતે પ્રથો રાજા પંચાગ્નિ તાપવા લાગ્યા અને ભગવાનની ગતિને પામી ગયા. કથા થોડીક ઝડપથી બોલાય, બહુ પાછળ રહી ગયા છે આપણે, કારણ કે આ ચા પાણી જાહેરાત સન્માન એમાં થાય ને સમય બગડે એટલે એને હરફેર કરવું પડે ને. અને આ પુરંજન નામ રાજાના નિબદ્ધ ચરિત્ર, એક વાત યાદ રાખજો, કોઈ પ્રસંગ છોડવામાં નહીં આવે. ભાગવતની પૂર્ણ કથા કરવામાં આવશે. એક પુરંજન નામનો રાજા નગર શોધવા માટે નીકળ્યા. એટલે સુંદર મજાનું નગર જોયું. એમાં 7 દરવાજા, 2 દરવાજા ઉપર, 2 દરવાજા નીચે. આ 7 દરવાજાવાળું નગર. રાજાએ અંદર પ્રવેશ કર્યો એટલે 16 વર્ષની સુંદરી. રાજાને કહેવામાં આવ્યું, મહારાજા, આ નગરમાં આવવું હોય તો મારી હારે લગ્ન કરવા પડે. બોલો, આ સારું કહેવાય ને, નગરમાં આવવું હોય તો મારી હારે લગ્ન કરવા પડે. રાજા કે હા બરાબર, તમારી હારે લગ્ન કરું, બીજી શરત, લગ્ન કરો એટલે ઘરમાં મારું ચાલે, તમારું ચાલે. બોલો, હાલે જ કોઈનું? લગ્ન કરો એટલે મારું ચાલે, તમારું કોઈનું ચાલે નહીં. આ માતાજી હાઈવો કરે ભાઈઓ રાજી થાજો. હું કોઈ દી થેલી લઈને લેવા નથી ગયો કાંઈ. આ લોકોને જેમ કરવું એમ કરવા દો. ઘરના બૈરાઓ વ્યવહાર કરે, આપણે માથાકૂટ ઓછી આ ભાઈઓને કહું છું. અને તમારે આ કર્યા કરવાનું, કારણ કે આ સ્વભાવ પડ્યો. આપણા વડવાઓનો રિવાજ છે, માતા જ્યારે રસોઈ બનાવે ત્યારે 2 રોટલી પહેલા બતાવે, એક ગાય માટે, એક શ્વાન માટે. એક રોટલી ગાય માટે બનાવે, એક શ્વાન એટલે કૂતરા માટે બનાવે. પણ ભાઈને નોકરીએ જવું હોય, ખેતીવાડી કરવા જવું હોય, વેપારે જવું હોય, બહાર ગામ જવું હોય, જે ગાયની રોટલી આ ભાઈ ખાઈ જાય એટલે લગભગ ભાઈઓ ગાયો જ. અને છેલ્લે ઓલા બેનનો વારો આવે, જે શ્વાનની રોટલી હતી એ ખાઈ ગયા એટલે આખો દિવસ વડકા જ નાખવાની. છોકરા આવે, પાડોશી હારે, નહીં, ગાય અને શ્વાન 2 રોટલી કરતા રહેજો. દરેકના ઘરમાં આ નિયમ રાખજો, 2 રોટલી, એક ગાય માતા માટે, પણ ઘીએ ચોપડીને અપાય, એમ નામ ન અપાય. તમે ભલે કોરી ખાઓ, પણ ગાય માતાને રાજી કરવા આ ઘીએ ચોપડી અને રોટલી આપો, એક શ્વાનને આપો. ઘરમાં મારું ચાલે. રાજા કે બહુ સારું. લગ્ન થયા, ઘણા બધા બાળકો થયા અને છેલ્લી અવસ્થામાં 365 સૈનિકો લઈ અને ચંડવેગ નામનો દૈત્ય આવ્યો. રાજ્ય ઉપર ચડાઈ કરવામાં આવી. એમાં અડધા ધોળા સૈનિક, અડધા કાળા. હવે રાજા મૂંઝાણા કે આ નગરમાં ન આવ્યો હોત તો સારું હતું. રાજાનો કાળ આવી ગયો. રાજા ગુરુદેવને કહેવા લાગ્યા, મને આમાં કાંઈ સમજ ન પડી. તમે કથા કરી ગયા, તમે વાત કરી ગયા, પણ હું આમાં કાંઈ સમજો નહીં. 9 દ્વારવાળું નગર એટલે આપણું શરીર, 2 આંખો, 2 નસકોરા, 2 કાન, 7મું મોઢું. આ 7 દ્વાર ઉપરના. છેલ્લે મળમૂત્ર ત્યાગ કરવાના, 2 છિદ્ર, 7 ને 2. આ 9 દ્વારવાળું નગર.
આ નગરની અંદર પુરંજની કન્યા એટલે માયા. બોલો, માયાનું ચાલે નહીં. પુરંજન એટલે જીવ. પુરંજન એટલે જીવ. પુરંજની કન્યા એટલે આ માયા કહેવામાં આવી. અને છેલ્લે ચંડવેગ નામનો દૈત્ય ઈકાળ 365 સૈનિકો. દિવસનો ભાગ એને ધોળા કહેવાય, રાત્રિનો ભાગ એને કાળા સૈનિકો કહેવાય. હવે આવું સુંદર મજાનું મારું ને તમારું શરીર અમારા કવિઓ વર્ણન કરી. બંગલાનો બાંધનાર જુઓ મારા ભાઈ, આ ભાડુતી બંગલો ઘોડી બનાવ્યો આ ભાડુતી છે. એટલે આને બહુ લાડ લડાવતા નહીં. 10 વર્ષ ભાડે માણસ રહીને ખાલી ન કરે. આ 70 વર્ષના જમાવટ કરી ગયા હોય, બોલો ખાલી કરવાનું મન થાય? બહુ સારું પડ્યા. ભલે હડકોલા ખાવા પડે, છોકરા કે એમ કરવું પડે. એ આ બંગલાનો એ કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો આ? બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો સીતારામ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો આ? ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? ઈટો નથી રે આમાં, સુર નથી નથી. ઈટો નથી રે આમાં, સુર નથી નથી. સિમેન્ટ નથી નથી, સિમેન્ટ નથી. રેતી મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો આ? બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો સીતારામ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો આ? આ ભાડુતી બંગલો ક્યારે ખાલી કરવો પડે એ ખબર નથી. તૈયારી રાખજો. એક દિવસ એવો આવશે કે મારે ને તમારે આ છોડવાનો વારો આવે. હવે આ પંચમ સ્કંદની કથાની શરૂઆત. પંચમ સ્કંદ એને સ્થાન લીલા કહેવાય. અને આ સ્થાન લીલાની અંદર પેલા પ્રિયવત રાજાની કથા આવી. પ્રિયવતો ભાગવતો આત્મરામ કર્મ બંધનમ પરાભવ. પેલા પ્રિયવત રાજા નાના છે, ખરેખર મોટાની કથા કરે ને પેલા, પણ જેનામાં સદગુણ હોય એનો નંબર 1 હોય. પ્રિયવતો ભાગવતો આત્મારામ. રાજા જ્ઞાની હતા, રાજા વિદ્વાન હતા, છતાં એને સ્ત્રી અને બાળકોમાં મોહ જાગ્યું. અને રાજા એના નગરમાં બેઠેલા સૂર્યનો અસ્ત થયો. રાજા કહેવા લાગ્યા, મારા રાજ્યમાં અંધારું ના હોય. સૂર્યનો અસ્ત થયો. રથ અને ઘોડા તૈયાર કર્યા. સૂર્યની સામે 7 વાર દોડાવ્યા. કથામાં ધ્યાન આપો. 7 વાર સૂર્ય સામે દોડાવ્યા, પહોંચી નથી ગયા. પણ આજના વિજ્ઞાન કરતા આ ભાગવત આગળ છે. આજે લોકો ચંદ્ર ઉપર જઈ આવ્યા, નાની માટી લઈ આવ્યા, ત્યાં વસવાટ થાય, આવું નક્કી કર્યું. બોલો, સૂર્ય સામે જવાય? અહીંયા ન રહી શકાય. પણ અમારા ભાગવતના પ્રિયવત રાજા 7 વાર સૂર્યને સામે ચડાઈ કરવામાં આવી. જે રથના ગડારા પડ્યા એમાં સરોવર સમુદ્ર બન્યા, ટેકરાનો ભાગીરો એ પર્વત બન્યા. આવા રાજા તપ કરવા ગયા. અને અવસરા એને ચલાયમાન કરે છે. અને રાજાને એમાં મોહ થયો અને છૂટી ગયા. એના વંશમાં બીજી રાણીને ઉત્તમ, તામસ અને રેવત નામના બાળકોનો જન્મ થયો. એ રાજાના વંશની અંદર નાભી નામના રાજા થયા. નાભી રાજાએ મેરુદેવી હારે લગ્ન કરવામાં આવ્યા. નાભી રાજા અને મેરુદેવી
અમારા ભૂદેવોને બોલાવ્યા. કહેવામાં આવ્યું, દાદા અમારી આગળ પુત્રેષ્ઠ યજ્ઞ કરાવો. પેલા અમારા બ્રાહ્મણો જે માગો એ આપતા હતા. હવે કળિયુગ આવ્યો તો અમારે આટલા લાંબો કરવો પડે. બસ આ દિશા થઈ. હા, સમય આવશે ત્યારે હું કથા બોલીશ. કળિયુગના બ્રાહ્મણો નિયમ રાખે તો જિંદગીમાં હાથ લાંબો કરવો પડે નહીં, પણ કાંઈક રાખવું પડે, પરિશ્રમ કરવો પડે. એમને પરમાત્મા ન આપે. નાભી રાજા અને મેરુદેવી આ પરમાત્માનો તપ કરી પુત્રેષ્ઠ યજ્ઞ ચરુ આપ્યો. સમય જતા એને ત્યાં પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું ઋષભદેવજી મહારાજ, જૈન ધર્મના પેલા તીર્થંકર. બોલો ઋષભદેવજી મહારાજ કી જય. એને પેલું સૂત્ર બતાવ્યું, અહિંસો પરમો ધર્મ. જીવ માત્રની હિંસા કરાય નહીં. નવરા બેઠા બેઠા એમ કહો આનું ખરાબ થઈ જાય, એ હિંસા છે. તમારા મનમાં ખોટા વિચારો આવે એને પણ હિંસા કરે. આ મનને સુધારો, મનને ન બગાડાય. હવે થોડોક સન્માનનો કાર્યક્રમ છે. અમારે ભાઈ શ્રી લઈ લે, જેમ બને એમ ઉતાવળ રાખી અને કાર્ય કરો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ભૂમિ મંગલ 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 વ્રજ ભૂમિ મંગલ 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 વ્રજ ભૂમિ મંગલ 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 સુરભી મંગલ 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 સુરભી મંગલ 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 પ્રભુ નામ મંગલ 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 પ્રભુ નામ મંગલ 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 વ્રજ ગોપી મંગલ 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 વ્રજ ગોપી મંગલ 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 પ્રભુ મંગલ પ્રભુ નામ મંગલ. આમ આગરિયાને ત્રણેય આગરિયા એકારે, નાનું મોટું એટલે વચલું. હા, હું ધુડિયા આગરિયામાં ભાણભાઈ ખોમાણીના ઘણા વર્ષો પહેલા, માફ કરજો, જીલુભાઈ ભાણભાઈ, એને ના ઘણા વર્ષો પહેલા કથામાં છે ગયો. આ આગરિયામાં બીજી કથા એક બાકી રહ્યું છે, વારો આવે ત્યાં જાઉં. એટલે ત્રણેય આગરિયા ગામના માઈ બહેનો બધાને હું ધન્યવાદ આપું. તમારા ગામના ગોરબાપા કમલેશભાઈ, એની ઉપર આટલી લાગણી, આ પ્રેમ વરસાવ્યો. સાલની કિંમત નથી, પૈસાની કિંમત નથી, પણ હૃદયના ભાવની કિંમત છે. હૃદયનો ભાવ, પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો. મૂળ કથામાં આવી જાવ. થોડીક ઝડપથી કથા આજે બોલાય, કારણ કે બાળકોને જ્ઞાન દેવામાં આવ્યા. અહિંસો પરમ ધર્મ, કોઈ જીવ માત્રની હિંસા ન કરાય. અને જૈન ધર્મમાં હિંસાને મોટામાં મોટું પાપ અપરાધ કહેવામાં આવે. પિતાએ જ્ઞાન આપ્યું અને જંગલમાં તપ કરવા ગયા. સાથરો હતો, ત્યાં ભગવાનના નામ ઉપર આ લીન બની ગયા. એના મોટા દીકરા ભરત એ રાજ્યનું સુગાન સંભાળવા લાગ્યા. છેલ્લી અવસ્થા આવી એટલે ભરત પણ તપ કરવા ગયા. જો દરેક કથામાં આવે કે રાજા બાળકોને રાજ્ય આપે અને તપ કરવા જાય, બોલો તમારે ક્યારે જવું છે? રાજા બાળકોને આ બધું આપે, તપ કરવા જાય. એ મારે તમારે અમુક અવસ્થા થાય એટલે તપ કરવાનો વિચાર કરો. તપ એટલે ઘરમાં જે કાંઈ હોય એ બધું મુબારક કરી દેવાનું. વ્યવહારમાં ફસાવ નહીં, પડો નહીં. ભરતજી મહારાજ ગંડકીની નદીને કિનારે આવી અને તપ કરવા લાગ્યા. અને ગંડકી નદી નેપાળમાં આવેલી છે. ત્યાં શાલિગ્રામ ભગવાનની મૂર્તિ નીકળી. કુટિયા બનાવવામાં આવી. ભગવાનના જપ કરવા લાગ્યા. વહેલા 4 વાગે ઊભા થાય. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવા માટે તૈયાર થયા. આ કિનારે હરણી ચરી. હરણીના પેટમાં પૂર્ણમાસનો ગર્ભ. જંગલમાં સિંહે ત્રાડ મારી. હરણીને બીક લાગી, નદી ઓળંગવા ગઈ. એના પેટમાંથી પૂર્ણમાસનો ગર્ભ એનો સ્રાવ થઈ ગયો. બચ્ચું પડી ગયું. ભરતજી મહારાજ જ્યાં ખોબામાં જળ ભરી, એના ખોબામાં હરણાનું બચ્ચું આવ્યું. મનમાં વિચાર આવ્યો, જીવવાળો અર્ઘ્ય ભગવાનને અપાઈને છોડી દીધું. બીજી મિનિટે વિચાર આવ્યો કે શરણે આવેલાને છોડાય નહીં. બચ્ચાને પકડવામાં આવ્યો, કોટિયામાં લઈ ગયા. એને કોણો કોણો ઘાસ ખવડાવવા લાગ્યા. ભગવાનનું નામ ભૂલાવા લાગ્યું. આમાં તન્મય બની ગયા. સાધુ મહારાજે ઝૂંપડી બાંધે પછી બહુ ભગવાનના નામ ન લઈ શકી. સાધુ તો ચલતા ભલા અને બહતા ભલા નીર. સાધુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો બંધિયાર ન બને.
અને નદીનું પાણી ચાલુ હોય તો એમાં દુર્ગંધ ન આવી, ઓલા ખાબોચિયા ભરાય તો એમાં દુર્ગંધ આવી. ભરતજી મહારાજ આમ ભક્તિ કરવા લાગ્યા. ક્યારેક હરણાનું બચ્ચું એના ખોળામાં આવી જાય, ગૌમુખી માળા ઉપાડી જાય. એક વખતના ટાઈમમાં હરણાનું ટોળું નીકળ્યું. પેલા બચ્ચાના મનમાં વિચાર આવ્યો, હું જેની ભેગો રહું એ મારી જવા નથી, અને આ ટોળામાં ભળી ગયું. ભરતજી મહારાજ એને શોધવા એના બચ્ચાને પોકાર કરવા લાગ્યા. શરીરમાં ઉજડા પડી ગયા, કપડાઓ તૂટી ગયા. સાંજે ચંદ્રમાં ઉગ્યો, એમાં કાળા ડાઘાઓ દેખાણા. કહેવા લાગ્યા, હે ચંદ્ર, મારા બચ્ચાને આપી દી. આમ કરતા કરતા ભરતનો અંતિમ કાળ આવ્યો, અંતિમ અવસ્થા આવી, પણ મનમાંથી ઓલું બચ્ચું જતું નથી. ગીતાજીના 8મા અધ્યાયના 5મા શ્લોકમાં બતાવ્યું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર. અંતકાળે જેવા મનના વિચારો એવો બીજો જન્મ થાય. ભરતજી મહારાજના મનમાં બચ્ચાના વિચારો મરણ પામ્યા અને કાલંજર પર્વતમાં હરણ બન્યા. હરણ અવસ્થાની અંદર આવ્યા, પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, હરણાનો સંગ કર્યો, આ બીજો જન્મ થયો, હવે કોઈનો સંગ કરવો નથી. એકાદશી આવી અને હરણ અવસ્થામાં આ ભરતજી મહારાજ એકાદશીનું વ્રત કરે છે. દરેક ધર્મની શિક્ષાપત્રીમાં એકાદશીનું વ્રત બતાવ્યું. એકાદશીને દિવસે હરિના દ્વાર ખુલ્લા હોય, કદાચ મરણ થાય તો ત્યાં દ્વારમાં જવાય. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે, મારા પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ અમે પામીએ. બધા ભાવ પ્રેમથી બોલ્યા, તાળી પાડતા ગયા, બોલતા ગયા, મારે એકાદશી કરવી છે, મારા પ્રાણ જીવનથી પણ આ પ્યારું છે. કાલે એકાદશી છે અને જો ન કરો તો તમે જાણો ને. મારે ગંગા ઘાટે નાવું છે, મારે ગંગા ઘાટે નાવું છે. મારે ગંગા ઘાટે નાવું છે, મારે ગંગા ઘાટે નાવું છે. મારે જલ જમુનામાં નાવું છે, મારે જલ જમનામાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તમે બધા ભાઈઓ બહેનો આ ભાગવત ભગવાનની સામે બેસી છે અને આ બોલ્યા, અમારે એકાદશી કરવી. જો આ એકાદશી કાલે જ છે બોલ્યા એટલે કરવી પડે નહીં. પરમાત્માની સામે બેસી તમારાથી એકાદશી ન થાય તો 11 કરજો, પણ કરજો. એકાદશી એને કહેવાય દસમનું એકટાણું કરાય. આજે લાડવા ખાઈ લીધા ને અનુકૂળતા હોય તો એકટાણું રાખજો. દસમનું એકટાણું કરાય. એકાદશીને દિવસે વહેલા ઊભા થવાય. તાજું ધોયેલું દૂધ અને ફળ બે જ લેવાય. અગ્નિથી અડેલી વસ્તુ એકાદશીને દિવસે લેવાય નહીં. ચાયની કટોરી પીવાય નહીં. અને આ રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરો. દિવસે સુવાય નહીં. સુવો એટલે વ્રત ભાંગી જાય. આજે બરાબર ફરાળ કરીને જમાવટ કરી ઉઠાડવા પડે જ ગણાયને. જાગો, 3 વાગી ગયા. હા, હવે આ 11 કહેવાય એકાદશી. 11 કોને કહેવાય? સવારની ચા,
10 વાગે કાજુ બદામ વાળું દૂધ, બપોરના 12 વાગે શ્રીખંડ, રાજગરાની પૂરી, મોરૈયાનો કઢી ભાત. આ મિની દિવાળી હોય, અન્નકૂટ પૂર્વ હોય, આવો બધો માહોલ બની જાય. ના એકાદશીનો દિવસ હોય ત્યારે બહુ જાજુ ન લ્યો. આ ગટરમાં બધું જ સ્વાહા સ્વાહા ન કરાય, થોડીક વાર એને આરામ આપો. તો મેડિકલ સાયન્સનો નિયમ છે, તમારું આરોગ્ય બગડશે નહીં. આવી રીતે ભરતજી મહારાજ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. વ્રત કરતા કરતા એને બરાબર યાદ છે કોઈનો સંગ ન કરવો, કોઈને હારે વાત ન કરવી. બીજા જન્મમાં અંગીરા ગોત્રના બ્રાહ્મણ, એને ત્યાંનો જન્મ થાય. બ્રાહ્મણને 2 પત્ની, એક પત્નીમાં જોડકું જન્મે છે, એક બાલકી. અને આ ભરતજી મહારાજ, અને ભરતજી મહારાજ મોટા થયા, એને જનોય આપે એટલે ઘા કરી દીધો. એઠું પાણી પીવા લાગ્યા, ગાંડાની માફક વર્તન કરવા લાગ્યા. અને બધાય બોલ્યા આ ગાંડો છે, એનું નામ પાડ્યું જડ ભરત. જડ ભરત નામ પાડવામાં આવ્યું. અને અમારા કવિઓ વર્ણન કરે, આ છે ગાંડાની વણજાર. જે હરિના નામમાં ગાંડા થયા એને પરમાત્મા મળી, બીજાને ન મળી. જુઓ ને